ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે સિક્વન્સ એન્ડ સિરીઝ એટલે કે શ્રેણી શ્રેઢી 9મા ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. જી મેઇનમાં પૂછાયેલા પ્રશ્નો આજે જોઈ લઈએ. થોડા અગાઉના બાકી છે, આ ટોપિક્સ પૂરો થયા પછી આપણે લઈ લઈશું. જી મેઇનમાં અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો આ ચેપ્ટરના ખરેખર ખૂબ સરસ છે. ટેક્સ્ટ બુક અને લેવલ 1 સરખું સમજીને કરી નાખ્યું હોય તો પણ આવડી જાય એવા બધા પ્રશ્નો છે. જેમ કે આ એક ટેક્સ્ટ બુક પર જ આધારિત પ્રશ્ન સૌ પ્રથમ 2013માં પૂછાયેલો. સરવાળો તો સાવ સહેલો છે. શું કરવાનું? 7 કોમન લઈ લઈએ એટલે બધે 0.1, 0.11, 0.111 એવું વધે. પછી 9 વડે ગુણી ભાગીએ એટલે શું થાય? 0.9, 0.99. પહેલાં 7 કોમન લીધા એટલે બધી 1 1 1 1 થઈ ગયા છે. 7 છે ત્યાં બધે 1 થઈ ગયા અને પછી 9 વડે ગુણા ભાગ્યા એટલે કંઈક આવું થાય છે. બરાબર છે? કેટલા પદ સુધીનો સરવાળો મેળવવાનો છે એ પણ આપણે જોઈ લઈએ. તો કે પ્રથમ 20 પદો સુધીનો સરવાળો એટલે કે 20 પદ સુધીનો સરવાળો મેળવવાનો છે. તો 20 પદોનો સરવાળો મેળવવા હવે આ સમગુણોત્તર શ્રેણી બનશે. કેવી રીતે સમગુણોત્તર શ્રેણી બને? તો 0.9 છે એટલે 1 માઇનસ 0.1, 0.99 છે 1 માઇનસ 0.01, 0.999 એ 1 માઇનસ 0.001. આવી રીતે 20 પદો લખીએ. હવે એમાંથી બધા પહેલાં પદ 1 1 1 છે એ 20 વખત 20 પદો છે એટલે એ સરવાળો 1 1 1 20 વખત એ 20 થયો. પછીના બીજા પદ છે એ બધા માઇનસ છે, એમાંથી માઇનસ કોમન લઈ લઈએ. માઇનસ કોમન લઈ લઈએ એટલે શું વધ્યું? 0.1, 0.001 એવી રીતે આ 20 પદો થયા. આ સમગુણોત્તર શ્રેણી છે. એનો સરવાળો મેળવો. સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર આવું છે. એ 1 માઇનસ આરની n ઘાત અપોન 1 માઇનસ આર. આ સૂત્ર મુજબ આપણે 20 પદોનો સરવાળો મેળવો એટલે nની જગ્યાએ 20 મૂકી દઈશું. પછી એ એટલે પ્રથમ પદ 0.1 અને ગુણોત્તર આર એટલે પણ 0.1 એટલે એ અને આર છે ત્યાં આપણે 0.1 મૂકી દઈએ. તો શું થશે? 0.1 પછી 1 માઇનસ 0.1ની n ઘાત અપોન 1 માઇનસ 0.1. સાદુરૂપ આપી દેશો. વિકલ્પ પ્રમાણે સાદુરૂપ ગોતવાનું રહેશે. બરાબર છે? ત્યાર પછી બીજો MCQ. હવે સાદુરૂપમાં કંઈ જ અઘરું નથી. વિકલ્પ પ્રમાણે સાદુરૂપ, જેમ કે આ પોઈન્ટ એક લીટી આપણે આપવી હોય પછી આપણે આગળ વધીએ બીજા MCQમાં. આ 0.1 ને અહીંયા 1 માઇનસ 0.01 એટલે 0.9, 0.1 અપોન 0.9 એટલે 1 અપોન 9 થાય. 1 માઇનસ 0.1ની n ઘાત થઈ. હવે વિકલ્પ મુજબ એનું સાદુરૂપ આપી દેવું. જેમ કે વિકલ્પમાં ધારો કે લસા 9 લીધેલો હોય ને અહીંયા 81 લખ્યા હોય તો લસા 9 લઈ લેવો. વિકલ્પમાં ને ગુણવાના હોય એ રીતે વિકલ્પ હોય તો એ રીતે ગુણી અને પછી વિકલ્પ જોવો. ત્યાર પછી બીજો સમાંતર શ્રેણી. A1, A2, A3 અપ ટુ An એ સમાંતર શ્રેણી છે. એના અંશમાં છે પ્રથમ p પદોનો સરવાળો, છેદમાં છે પ્રથમ q પદોનો સરવાળો. p ક્યુબ અપોન q ક્યુબ હોય તો છઠ્ઠું પદ અને 21મા પદનો ગુણોત્તર મેળવવાનો છે. ચાલો તો શબ્દોમાં રકમ કીધી. સમાંતર શ્રેણી માટે p પદોનો સરવાળો p/2, 2a1 પહેલું પદ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d ડિફરન્સ ધારો કે આપણે d લઈએ છીએ. ડિફરન્સ આપ્યો નથી, લખીએ છીએ. છેદમાં q પદોનો સરવાળો તો q/2, 2a1 એને બદલે p-1 p પદો છે એ q પદોનો સરવાળો. અહીંયા p ક્યુબ અપોન q ક્યુબ છે. આ 2 અહીંયા ઉડી ગયા. p અને q સામે ઉડી જશે એટલે કે એટલું વધ્યું 2a1 પ્લસ p-1 ઇન્ટુ d અપોન 2a1 પ્લસ q-1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ p² અપોન q² વધ્યું. આમાંથી આપણે d મેળવવો છે. કેમ d મેળવશું? તો સાવ સહેલું છે. સૌ પ્રથમ ચોકડી ગુણાકાર કરી નાખીએ. ચોકડી ગુણાકાર કરી અને પછી ડીને મેળવી લઈએ. ડી મેળવ્યા પછી આપણને આ છઠ્ઠું પદ
અને 21મા પદનો ગુણોત્તર મળશે. બરાબર છે. તો ચોકડી ગુણાકાર કરી નાખીએ. ક્યુ સ્ક્વેર અહીંયા ગુણાશે 2a1 ક્યુ સ્ક્વેર પ્લસ p માઇનસ 1 ઇન્ટુ ડી અરે ક્યુ સ્ક્વેર. એવી જ રીતે સામે ગુણાઈ જશે 2a1 ઇન્ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી ઇન્ટુ પી સ્ક્વેર. સાદુરૂપ કોઈ પણ રીતે આપણે આપીએ એટલે આપણને ડી મળવાનો છે. જેમ કે ડી મેળવવા માટે આ પદ અને આ પદ, એ પદને ધારો કે આ તરફ લીધું અને આપણે ડી કોમન લઈએ. ડી કોમન લઈએ એટલે શું વધ્યું? પી માઇનસ 1 ઇન્ટુ ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ પી સ્ક્વેર. સામે 2a1 પી સ્ક્વેર છે માઇનસ 2a1 ક્યુ સ્ક્વેર છે. એ ગુણાકાર કરીને અવયવ પાડવાના છે. જેમ કે અહીંયા પી ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ પી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર. અહીંયા 2a1 કોમન પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર. હજી અવયવ પાડવાના છે. જેમ કે આ બંનેની જોડી બનાવો ને એમાં પી ક્યુ કોમન લ્યો તો શું વધશે? ક્યુ માઇનસ પી. આ બંનેમાંથી પાછા માઇનસ કોમન લ્યો એટલે ક્યુ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર સામે 2a1 પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર. હવે કેમ ડી મળશે? તો હજી ક્યુ માઇનસ પી બધામાંથી કોમન નીકળી જશે, એ ઉડી જશે. જેમ કે અહીં ક્યુ માઇનસ પી છે, અહીંયા તમે અવયવ પાડો ક્યુ માઇનસ પી ક્યુ પ્લસ પી, એમાં ક્યુ માઇનસ પી કોમન નીકળી જશે. બરાબર. અહીંયા અવયવ પાડો અને પછી ડી સાથે જે છેદમાં જે વધ્યું છે એ સામે છેદમાં મોકલો એટલે આવું વધશે 2a1 પી પ્લસ ક્યુ અને અહીંથી વધ્યું એ છેદમાં એ ડિફરન્સ મળ્યો. પછી છઠ્ઠું પદ અને 21મા પદના ગુણોત્તરની વાત કરીએ તો છઠ્ઠું પદ શું થાય? તો a પ્લસ 5d. 21મું પદ a પ્લસ 20d. અહીંયા હવે ડીની કિંમત મૂકી, હા એ એટલે પ્રથમ પદ a1 છે. અહીંયા ડીની કિંમત મૂકો એટલે એમાં a1 છે. a1 વાળું પદ અહીંયા આવશે ને અહીંયા આવશે, એમાં a1 કોમન લઈને ઉડાડી દો, બાકી વધ્યું એ વિકલ્પ તમને મળી જશે. એટલું સાદુરૂપ તમે આપી દેશો. બરાબર છે. ત્યાર પછી ત્રીજો MCQ. ત્રીજા MCQ વધારે સહેલો પૂછ્યો છે. આપણે સાદુરૂપ થોડા થોડા બાકી ક્યાંક ક્યાંક રાખવા પડશે. ત્યારે હું તમને કહી દેતો હોઈશ કે આ રીતે સાદુરૂપ આપી દેવું, જેથી કરીને તો ગણવામાં ઝડપ થાય અને ત્યાર પછી નવું ચેપ્ટર તો શરૂ થશે. ત્રીજો એક્ઝામ્પલ છે ટેક્સ્ટબુક જેવો જ છે. શું છે? 1 પ્લસ 1/1 પ્લસ 2 પ્લસ 1/1 પ્લસ 2 પ્લસ 3. આવી રીતે 10 પદો સુધીનો સરવાળો મેળવવો છે. હવે આ કોઈ પણ સરવાળા કીધા હોય તો તમારે સૌ પ્રથમ એનમું પદ નક્કી કરવાના. આવા 5-7 દાખલા પૂછાયેલા છે જી મેઇનમાં. બધા માટે એક જ રીત. શું થાય? એનમું પદ. એનમું પદ શું હશે? તો અંશમાં તો 1 જ છે બધા પદમાં, તો એનમાં પદમાં 1 જ હશે. ત્યાર પછી છેદમાં શું છે? બીજા પદમાં 2 સુધીનો સરવાળો, ત્રીજામાં 3 સુધીનો સરવાળો, એનમાં પદમાં n સુધીનો સરવાળો. હવે n 1 થી n નો સરવાળો શું છે? n પ્લસ 1/2 ને સીધા ઉપર લખીએ, એનમું પદ થયું. હવે 10 પદોનો સરવાળો એટલે સિગ્મા 10. અહીંયા n લખવાનું હોય ને nની કિંમત 1 થી 10 સુધી રાખીએ તો 1 થી 10 પદોનો સરવાળો મળે. હવે ધ્યાન રાખજો, જે સાદુરૂપ આપીએ છીએ એવા સાદુરૂપ હજી આગળ ઘણા આવશે. 2/n પ્લસ 1 લખ્યા, એમાંથી આ 2 કોમન લઈ લ્યો. અચળ છે, અચળને આપણે સિગ્માની બહાર લઈ શકીએ છીએ. આટલું બરાબર. ત્યાર પછી છેદ જેવું બનાવવાનું. આવા એક્ઝામ્પલ અગાઉ આવી ગયા છે, તો n ઉમેરા અને n બાદ કર્યા. હવે છેદ અલગ અલગ આપો. છેદ પહેલાંને આપો તો 1/n ને બીજાને આપો તો n પ્લસ 1. હવે nની કિંમત મૂકવી છે આપણે. સૌ પ્રથમ n બરાબર 1 મૂકો
તો અહીં 1/1 એટલે 1 ને અહીંયા 1 મૂકો તો 1/2 થશે. પછી 2 મૂકો તો અહીંયા 2 ને અહીંયા 2 + 1 એટલે 3 થશે. 3 મૂકો તો 1/3 અને અહીંયા 3 + 1 1/4. છેલ્લે 10 મૂકવાના છે તો 1/10 - 1/11. કેટલા પદ ઉડે તો જોશો તો આખા હાંધા ઉડી જશે. પાસેના પદ ઉડતા છે એમાંની આગળ કૌંસ હશે એની હારે ઉડી ગયા. કેટલા વધ્યા છે 2, અહીંયા 1 ને છેલ્લું પદ 1/11. લસા લઈ લેશો તો કેટલો લસા 11 આવશે. 11 અહીંયા જશે તો 11 - 1 એટલે 10. કેટલું સાદુરૂપ થયું 20/11. 20/11. ત્યાર પછી ચોથો MCQ. સરસ MCQ છે. એક સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 2n + 3n² છે એપી માટે. બરાબર, એપી માટેની વાત છે, એટલે કે સમાંતર શ્રેણી માટે. પ્રથમ પદ એ જ રાખી તફાવત 2 ગણો કરી અને નવી સમાંતર શ્રેણી બનાવવામાં આવે તો નવી સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધો. શું છે આનું પ્રથમ પદ જે હોય એ જ નવી શ્રેણીનું પ્રથમ પદ, પણ અહીંયા જે ડિફરન્સ આવતો એને બદલે ડિફરન્સ હવે ડી ડબલ કરી દેવાનો છે. સામાન્ય તફાવત ડબલ કરી અને નવી શ્રેણી બનાવવાની. તો ચાલો પહેલાં તો એ જોઈએ કે આનું પ્રથમ પદ શું છે ને ડી શું છે. પ્રથમ પદ મેળવવો હોય તો n = 1 લઈએ એટલે પહેલા પદનો સરવાળો. પહેલા પદનો સરવાળો એટલે પહેલું પદ a1 જ મળે. a1 શું થાય તો એની જગ્યાએ 1 મૂકો તો 2 × 1 + 3 × 1² એટલે 5 થયું. s2 એટલે 2 પદોનો સરવાળો. 2 પદોનો સરવાળો એટલે a1 a2. 2 પદોનો સરવાળો એની જગ્યાએ 2 મૂકી દો એટલે 2 પદોનો સરવાળો મળે. શું થાય 4. 4 ને અહીંયા 4 તેરી 12. 12 ને 4 16. સમજાણું? 4 4 તેરી 12. 12 ને 4 16 થયા. હવે આ a1 એટલે 5 છે. a1 + a2 = 6 છે. બેયની બાદબાકી કરી નાખીએ. કોની બાદબાકી? a1 + a2 = 16 મળ્યા. a1 = 5. તો બીજામાંથી પહેલું બાદ કરો તો શું થાય? તો કે આપણને a2 મળી જાય. બીજું પદ 16માંથી 5 બાદ કરો એટલે કેટલા વધ્યા? 11. આ બીજું પદ 11 મળ્યું. પહેલું પદ 5 છે, બીજું પદ 11. તો ડિફરન્સ ડી બરાબર બીજામાંથી પહેલું પદ 11માંથી 5 બાદ કરો. 11માંથી 5 બાદ કરો એટલે કેટલા વધશે? 6. ડિફરન્સ 6 છે. આ જે આપેલી શ્રેણી હતી એનું પહેલું પદ 5 છે. આપેલ શ્રેણીનું પહેલું પદ 5 છે અને ડિફરન્સ 6 છે. હવે નવી શ્રેણી માટે શું છે? પહેલું પદ એનું જ રાખવાનું છે ને ડિફરન્સ ડબલ કરી દેવાનું છે. તો 6 હતા એને બદલે 12 કરી દો. હવે તમારે જે કાંઈ જોતું હોય એ બધું મળી જાય. નવી શ્રેણીનું આટલામું પદ, આટલા પદોનો સરવાળો. તો જેમ કે n પદોનો સરવાળો કીધો છે તો n પદોનો સરવાળો શું છે? n/2 2a + n - 1 × d. અહીંયા a એટલે 5 મૂકી દેજો, d એટલે 12 મૂકીને સાદુરૂપ આપી દેજો એટલે નવી શ્રેણીના n પદોનો સરવાળો મળી જશે. ત્યાર પછી 5મો MCQ. હજી સહેલો જ MCQ. તમે ગણશો તો ઘણા ખરા આવડી જાય એવા છે. ના આવડે તો એ વાંધો નહીં, તમે એક વખત પહેલાં જાતે ગણજો બધા. બરાબર છે? પછી આગળ સોલ્યુશન જોવું તમારા માટે વધારે ફાયદાકારક એ રહેશે. 5મો MCQ. 3/1² 5/1² + 2². ત્રીજું પદ 7/1² 2², 3². અને 11 પદોનો સરવાળો મેળવવું છે. કંઈક નહીં, ગમે એ સરવાળો કીધો એ પહેલાં nમું પદ. nમું પદમાં અંશમાં શું આવે છે? તો 3, 5, 7 એવી સમાંતર શ્રેણી છે. એનું nમું પદ 2n + 1 થાય. ના આવડે તો સમાંતર શ્રેણીનું nમું પદ a + n - 1 × d. એ એટલે 3 લખજો પહેલું પદને, ડિફરન્સ 2 લખજો એટલે તમને આ સાદુરૂપ મળી જશે. અને આમ પણ એકી સંખ્યા હોય તો 2n + 1 અથવા 2n - 1 બેમાંથી એક જ હોય.
2n+1 શું કામ? પહેલું પદ 3 છે એટલે એનની જગ્યાએ 1 મૂકીએ તો 3 થાય. છેદની વાત કરીએ તો 1² 2² થી n² સુધીના પદ છે એટલે 2n+1 ને છેદનો સરવાળો શું થાય? n+1 2n+1/6 6 એ ઉપર લઈ જઈએ તોય ચાલશે. હાલો ઉપર જ લઈ જાય. અહીંયા છેદમાં 6 એ ઉપર લઈ ગયા, ઉડી ગયા. આ એનનું પદ મળ્યું. હવે 11 પદોનો સરવાળો એટલે 6/n n+1 અને n બરાબર 1 થી 11. હવે 6 સામાન્ય લઈ લેવાનો એટલે ઉપર 1 વધે. પછી કેમ કરવાનું? n ઉમેરીને બાદ કરી અને જે હમણાં બીજો MCQ ગણ્યો, ત્રીજો MCQ એ રીતે ગણ નાખજો. ઘણું પ્રખ્યાત સાદુરૂપ છે. ઘણા MCQમાં એવા સાદુરૂપ આવે છે. ત્યાર પછી પાંચમા પછીનો MCQ છઠ્ઠામાં આવું છે. છઠ્ઠો MCQ 2013માં ઓનલાઈન પૂછાયેલો, એટલે કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવાની, એમાં પૂછાયેલો. 2 × 4² 3 × 6² પ્લસ 10 પદ સુધી છે. આ સરવાળો મેળવવો છે. સૌ પહેલાં આમાં જો સામાન્ય નીકળતું હોય તો સામાન્ય લઈ લઈએ, નહીતર સમાંતર ને સમગુણોત્તર શ્રેણી બને છે કે નહીં એ જોઈને એ રીતે ગણવાનું થાય. પણ સૌ પ્રથમ સામાન્ય લઈએ છીએ. મને બધે જ 2નો વર્ગ દેખાય છે કારણ કે બેકી સંખ્યાઓ છે અને ઉપર વર્ગ છે એટલે બધે 2નો વર્ગ તો છે એ કોમન લઈ લે. એટલે અહીંયા વધ્યું 1, એ 2નો વર્ગ લઈ લીધો તોય 2નો વર્ગ વધ્યો છે ને એક અહીંયા 2 છે એટલે 2નો ઘન વધ્યો. અહીંયા 2નો ઘન કોમન લીધો એટલે 3 વધ્યા. 3નો વર્ગ ને 3 એટલે 3નો ઘન. એમ 10 પદો સુધીનો સરવાળો. 1 એટલે 1નો ઘન એ આપણે વધારે લખી શકીએ. હવે આ ઘનના સરવાળાનું સૂત્ર શું છે? n n+1 n²n+1² 4. એમાં n બરાબર 10 પદ સુધી છે એટલે એની જગ્યાએ 10 મૂકી દેવાના. સાદુરૂપ આપી વિકલ્પ ગોતી લેજો, જવાબ મળી જ જશે. એની જગ્યાએ 10 મૂકો એટલે 10 પદો. જો આ સૂત્ર લખ્યું ને n પદોનો સરવાળો છે. હવે એને બદલે આપણે કેટલા સુધી જવાનું? 10 સુધી, એટલે એની જગ્યાએ 10 મૂકી દેજો. ઓકે, 7મો MCQ છે. આવો જે સહેલો છે, અગાઉ આવી ગયો એવો છે તો એ નથી ગણાવતો. 8મો જો કે પણ એવો જ છે. 7મો ને 8મો 2 છે તો લાગે છે કે 7મો અડધો ગણાવી દઉં. A1 A2 A3 અપ ટુ n એપી છે. એપી કેવી છે? A1 A2 A3 આવી રીતે એક સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી એવી છે કે જેથી કરીને A4 - A7 પ્લસ A10 બરાબર m હોય તો 13 પદોનો સરવાળો એટલે S13 મેળવવાનું કીધું છે. S13 મેળવવું હોય તો પહેલાં તમે એક કામ કરો, એનું સૂત્ર લખો. શું છે? 13/2. પહેલું પદ ને છેલ્લું પદ. પહેલું પદ ને છેલ્લું પદ મળે તોય ભલે, નહીંતર પહેલું પદ 2A1 પ્લસ n-1 એટલે 13 - 1 એટલે 12 અને ડિફરન્સ D. હજી આમાં જોશો તો 2 કોમન નીકળી જાય એટલે 13. 2 કોમન નીકળે અહીં ઉડી ગયા. A1 + 6D વધ્યા. A1 + 6Dની કિંમત અહીંથી મળી જશે, એ મૂકશે. A4 શું થાય? સમાંતર શ્રેણીમાં A + 3D થાય. A7 શું થશે? A + 6D. બરાબર છે. A10 શું થાય? A + 9D બરાબર m છે. સરવાળા બાદ બાકી કરો તો 1 એ ઉડી જાય, 1 એ વધે છે. એ એટલે A1 છે, જો કે A1 લખી શકીએ. બરાબર છે. અને 3D - 6D એટલે -3D. આમાંથી બાદ કરીએ એટલે +6D વધ્યા. તો અહીંયા તમે m મૂકી દો એટલે તમને 13m એવો એક વિકલ્પ મળ્યો. એ તમારો જવાબ આવ્યો. 8મો MCQ. પછી 9મો MCQ. 1 થી 3. 9મા MCQમાં થોડુંક લખીએ આ જ પ્રકારનો MCQ. 5મા જેવો જ 9મો છે. એકનો ઘન, 3નો ઘન, 5નો ઘન,
થી 25મા ઘન સુધીની કિંમત મેળવવી છે. આનો સરવાળો શું થાય? આ તમારે ઘન કરવા બેસવા નથી, સૂત્રો જ શ્રેણી શ્રેઢીના વાપરવાના. જેમ કે અંદરની વાત કરીએ તો અંદર એકી સંખ્યા છે, એનમું પદ શું થાય? જ્યારે કાંઈ સરવાળો મેળવવાનો તો સૌપ્રથમ એનમું પદ મેળવો. એનમું પદ શું છે? તો અંદર એકી સંખ્યા છે એટલે 2n-1 પ્રકારની છે. 2n એટલે બેકી સંખ્યા, એમાંથી એક બાદ કરો એટલે 1, 3, 5 એવી એકી સંખ્યા મળે ને ઉપર ઘન. આટલું થયું. પછી SN એટલે આપણે 25 સુધીના પદ, એટલે એની જગ્યાએ શું મૂકીએ તો 25 આવે તો 13 મૂકીએ. 13 દુ 26 માંથી 1 એટલે 25, એટલે સિગ્માની કિંમત કેવી? 1 થી 25 સુધી. 13 સુધી. શું કામ 13? તો જો 1 મૂકો તો પહેલું પદ મળે, 2 મૂકો તો બીજું પદ મળે, એમ 25 ક્યારે આવશે? તો n બરાબર 13 મૂકો તો. એટલે 1 થી 13 પદો આ ક્રમમાં છે. આ 13 પદો છે, 25 પદો નથી, ધ્યાન રાખજો, ભૂલ થઈ શકે આમાં કોઈ પણ નહીં. હવે ઘન કરી નાખવાનો, સિગ્મા અલગ અલગ આપી દો. ઘનનું સૂત્ર ના આવડતું હોય તો એ પહેલાં સૂત્ર તૈયાર કરી નાખજો, જે પાછળ સોલ્યુશનમાં મેં લખી જ દીધેલું છે. એ ઘનનું સૂત્ર, પહેલાંનો ઘન 3, પહેલાંનો વર્ગ બીજું 3, પહેલું બીજાનો વર્ગ ને બીજાનો ઘન, પછી સિગ્મા જુદો જુદો ને એની જગ્યાએ 13 મૂકવાના છે. ત્યાર પછી 10મો એક્ઝામ્પલ. 9માં પછી 10મો થોડો જુદો ને પણ સરસ MCQ છે આવો જે સરવાળો મેળવવાનો MCQ, બરોબર છે? તો સરવાળો મેળવી લઈએ. શું છે? 10⁹ પછી 2 11⁰ અને 10⁸ પછી 2 11⁵ 10⁷. આવી રીતે શ્રેણી આગળ વધે છે. અને છેલ્લું પદ છે એમાં 3 છે, 10 અને 11⁹. અને એનો સરવાળો આપ્યો છે k ગુણ્યા 10⁹. તો k કેટલા હશે? k મેળવવો હોય તો એક રસ્તો આવી રીતે છે કે આનું સરવાળો કરી નાખીએ કોઈ પણ રીતે, કોઈ પણ સૂત્રની મદદથી. તમને લોજિક જે યાદ આવે એ રીતે સરવાળો કરી નાખો. એ સરવાળામાં 10⁹ આવશે, ગુણ્યા જે આવે એ આનો k મેળો કહેવાય. કારણ કે જમણી બાજુ શું છે? k ગુણ્યા 10⁹, તો અહીંયા 10⁹ તો આવશે, અને સાથે જે ગુણાકારમાં આવશે એ k આવ્યો કહેવાય. બીજું સીધો k મેળવો હોય તો 10⁹ વડે ભાગી નાખો. 10⁹ વડે ભાગો એટલે અહીંયા k મેળવો, ને અહીંયા 10⁹ વડે ભાગી અને લખતા જઈએ. હું સીધો ક્રમ બદલી નાખું, 10⁹ વડે ભાગતા ડાબી બાજુ વીધું કે અહીંયા 10⁹ વડે ભાગો તો 1, અને 10⁹ વડે ભાગો તો 2 ગુણ્યા 11, અને 10⁹ વડે ભાગો એટલે છેદમાં 10 વીધા, એટલે મતલબ કે 11/10. ફરીથી 10⁹ વડે ભાગશો આને એટલે છેદમાં 10નો વર્ગ વીધો, એટલે 3 ગુણ્યા 11/10નો વર્ગ. અને એવી રીતે અહીં 10⁹ વડે ભાગો એટલે એક જ મિનિટ, 10 ભલે રહ્યા એમનો, અને 11/10⁹ વીધી, બરોબર? 10⁹ વડે ભાગ્યા, અહીં ઉડાડ્યા એટલે નથી કે આખાની કાટ લખાઈ જાય. હવે આનો સરવાળો મેળવવો છે. સમાંતર સમગુણોત્તર પ્રકારની શ્રેણી છે. એમાં પહેલું પદ તમે જોશો તો સમાંતર શ્રેણી રચે છે, બીજું પદ છે એ સમગુણોત્તર શ્રેણી રચે છે. સમાંતર સમગુણોત્તર શ્રેણીની રીતે સરવાળો મેળવવાનો. એનો સરવાળાની 2 રીતો છે. એક સીધું સૂત્ર છે A/1 - R, A/1 - R પ્લસ ડિફરન્સ એટલે સમાંતર શ્રેણીનો ડિફરન્સ ગુણ્યા R/1 - R². એક આ રીતે સરવાળો મળી જાય.
એ સરવાળો મળશે ને એ તમને કે મળી ગયો કહેવાય, બરાબર. એક બીજું છે કે સામાન્ય ગુણોત્તર કેટલો છે, તો આને ગુણોત્તર શ્રેણી જ જોજો, માત્ર આપણી આ જ શ્રેણી જો. ગુણોત્તર શ્રેણીનો ગુણોત્તર 11/10 છે, તો એટલા વડે ગુણી નાખવાનું. ગુણોત્તર વડે ગુણી નાખો એટલે આ કે છે ને કેટલા વડે ગુણી 11/10 બધા પદને ગુણ નાખવાના, પછી બંનેની બાદબાકી કરવાની છે. યાદ આવી ગઈ રીત? તો હવે નથી ગણાવતો. પછી સમીકરણ 2માંથી 1 કે 1માંથી 2 કોઈ પણ બાદ કરો તો હાલશે. 2માંથી 1 બાદ કરી નાખવાનું એટલે આ બાજુ કેવાળું પદ હશે ને આમ સામે સમાંતર શ્રેણી પછી બની જાય. સમાંતર શ્રેણીના સરવાળાના સૂત્રો તમને આવડી જશે. એટલે એ રીતે એકંદરે સહેલો છે પ્રશ્ન. 10મો પ્રશ્ન પૂરો. સાદુરૂપ છે જ આપી દેજો. સાદુરૂપમાં તમારે એક પ્રયત્ન કરવાના છે. આખા એક્ઝામ્પલ ગણાવવા કરતાં થોડું સાદુરૂપ તમે આપો એવું વધારે વિચારીએ છીએ, નહીંતર શું થશે, ટાઈમ પાસ થશે એક્ઝામ્પલમાં, બરાબર છે. કોન્સેપ્ટ ઉપર આપણે આગળ વધીએ છીએ. 11મો, 3 ધન સંખ્યાઓની શ્રેણી સમગુણોત્તર શ્રેણી બનાવે છે. 3 ધન સંખ્યાઓ લખીએ, એ જીપી રચે છે. એટલે 3 સંખ્યા હું આવી લઈ શકું, A/R, A અને AR. આવી ન લેવી હોય તો AR ને AR² એવી પણ લઈ શકીએ. જો આ જીપીના મધ્યમ પદને બમણું કરવામાં આવે તો નવી સંખ્યાઓ સમાંતર શ્રેણી બને છે. મધ્યમ પદને ડબલ કરીએ એટલે કે આવી રીતે કરીએ તો હવે આ શ્રેણી બની છે એ સમાંતર શ્રેણી બની છે. તો સામાન્ય ગુણોત્તર મેળવો, ગુણોત્તર R મેળવવાનો છે. સોરી, અહીંયા R તો કંઈ જ વાંધો નહીં. સામાન્ય ગુણોત્તર મેળવવો છે તો ગુણોત્તર R છે આપણી પાસે, R મેળવવો છે. કેવી રીતે મેળવશું? તો સૌ પ્રથમ ગુણોત્તર R મેળવવા માટે શું થશે, તો આ બંનેનો સરવાળો, પહેલા અને છેલ્લાનો સરવાળો એ વચ્ચેના પદના ડબલ જેટલો થાય એટલે કે 4A થાય. હવે તમે જોશો તો એ ઉડી જશે, એ અહીંથી કોમન AR ઉડી ગયા એટલે 1/R, R = 4 વધ્યા. લસા લેશો અને ક્રમમાં ગોઠવીએ તો R² - 4R + 1 = 0. હવે અવયવ પડે તો અવયવ પાડી નાખો, અને નહીંતર અવયવ ન પડે તો પછી ડેલ્ટાની રીતે તમે R મેળવી શકશો, બરાબર છે. તો સિમ્પલ છે કે આના અવયવ તો નહીં પડે, તો તમારે હવે ડેલ્ટાની રીતે R મળશે. ડેલ્ટાનું સૂત્ર -b ± શું છે, b² - 4AC/2A. ડેલ્ટા અથવા વિવેચકની રીત કહેવાય. હા, એમાં A એટલે 1 છે, B એટલે -4 છે, અને C એટલે 1 મૂકવાના છે. A એટલે 1, B એટલે -4 ને C એટલે 1 મૂકી દેજો એટલે R મળી જશે. ત્યાર પછી 12મું એક્ઝામ્પલ છે, સરસ એક્ઝામ્પલ છે. ચાલો 12મા એક્ઝામ્પલમાં આગળ વધી. જ્યાં તમને કીધું છે કે અહીંથી આગળ ગણો, એટલે તમારે કેવી રીતે ગણવાનું છે કે વિડીયો પોઝ કરી દેવાનો, સાદુરૂપ આપીને જાતે ગણ નાખવાનું, બરાબર. એવી રીતે એક પછી એક ગણતા જાઓ. 12મું એક્ઝામ્પલ, જ્યાં સાદુરૂપમાં ભૂલ જણાય તો સોલ્યુશન તમારે જોવાનું. 12મા એક્ઝામ્પલમાં એક સમાંતર શ્રેણીના બધા જ પદો ધન પૂર્ણાંક છે એવું આપ્યું છે. એક સમાંતર શ્રેણીના બધા પદો ધન છે એવું આપ્યું છે. ત્યાર પછીનું શું કીધું છે, પ્રથમ 9 પદોનો સરવાળો 200થી વધુ અને 220થી ઓછો છે. બીજું પદ આપ્યું છે 12. એપીમાં બીજું પદ 12 છે. બીજું પદ એટલે A+D થાય, એ 12 છે. પછી શું કીધું છે, 9 પદોનો સરવાળો એટલે કે S9 એ કેવા છે, 200થી વધારે અને 220થી ઓછો છે. તો ચોથું પદ શું હશે? ચોથું પદ જોઈએ છીએ. ચોથું પદ એટલે A+3D જોઈએ છીએ. તો કંઈ જ વાંધો નહીં, A+ ચોથું પદ એ મળી જશે. મેળવીએ. હાલો, A+D બરાબર તો 12થી એક સમીકરણ અહીંયા બની ગયું છે, એક હજી અહીંથી મળશે.
એમાં એક શબ્દ વાપરેલો છે બધા પદો પૂર્ણાંક છે, તો આપણે એ શબ્દ પણ ધ્યાનમાં રાખશું. આ 200 9 પદોનો સરવાળો શું થાય? તો 9/2 2a પ્લસ 8d બરાબર છે 220. 9 પદોનો સરવાળો લખો 2a પ્લસ n-1 9 - 1 × d. અહીંથી 2 કોમન નીકળી, આ 2 સાથે તો ઉડી જશે. a પ્લસ 4d વધ્યું લેસ દેન 220. હવે 9 વડે ભાગી નાખીએ. આ 9 વડે ભાગીએ એટલે 9 અહીંયા છેદમાં આવી ગયા, અહીંયા 9 છેદમાં આવી ગયા, અહીંયા 9 હતા ઉડી ગયા બરાબર. બધા 9 વડે ભાગી નાખ્યા. હવે a પ્લસ ડી બરાબર 12 આમાં મૂકવા છે. તો a પ્લસ ડી છે આમાં? તો કે છે જ. વિચારો ક્યાં છે? તો આ a પ્લસ 4d છે ને આપણે a પ્લસ ડી પ્લસ 3d એમ લખીએ. તો a પ્લસ ડી એટલે 12 મૂકી દઈએ તો અહીં 12 + 3d. આજે થોડું બાજુમાં ડિસ્ટર્બન્સ વધારે છે, અવાજ થોડો વધારે આવતો હશે પણ તમે એને અવગણજો. હવે 12 બાદ કરી નાખીએ, બધામાં 12 બાદ કરી નાખશે એટલે આપણને ડી મળશે. 200 ભાગ્યા 9 12 બાદ કર્યા, અહીંયા 3d વધ્યા, અહીંયા 220/9 એમાંથી 12 બાદ કર્યા. અહીંયા સાદુરૂપ આપીએ 12 × 9 12 × 108 આમાંથી બાદ કરીએ 108 એટલે 92/9 3d. 12 × 108 બાદ કરીએ 108 બાદ કરીએ એટલે 112 વધ્યા -9. હજી 3 વડે ભાગી નાખીએ એટલે આપણને ડી મળશે. આ 3 વડે બધાને ભાગીએ તો અહીંયા કેટલા થશે? 27. અને અહીંયાથી આ 27. આનું સાદુરૂપ આપીએ તો 3 પોઈન્ટ કંઈક આવશે. આનું જો સાદુરૂપ 4 પોઈન્ટ કંઈક આપશે બરાબર. 27 તેરી 81. 81થી મોટી કિંમત છે એટલે 3 ને 4ની વચ્ચે છે. 3 ને 4ની વચ્ચે છે ને વળી ડી પૂર્ણાંક છે એવું કીધું છે. ડી પૂર્ણાંક આમ સીધું નથી કીધું પણ પદો પૂર્ણાંક છે તો પછી પેલું પદ એ પૂર્ણાંક હોય એટલે એ પૂર્ણાંક થયો. તો એ પૂર્ણાંક હોય ને ડી શું હોય તો પૂર્ણાંક જવાબ આવે. તો ડી પૂર્ણાંક હોવો જોઈએ. તેથી ડી બરાબર 4 થયું. ડી બરાબર 4 નક્કી થયું. 4ને અહીંયા મૂકીને સામે લઈ જઈએ એટલે એ મળી જશે. બોલો એ કેટલા થયા? 8 થયા. એ ને ડી મળી ગયા. પછી ભલે ગમે તે પૂછ્યું હોય, ચોથું પદને બદલે ગમે તે પૂછ્યું હોય એ બધું મળી જાય. સમાંતર શ્રેણી માટે આ એક અગત્યનું કે એ ડી મળે પછી એણે જે પૂછ્યું હોય ભલે પૂછ્યું એ તો ફેરવીને નવું પૂછ્યા કરે. 5 પદોનો સરવાળો ને 5મું પદ ને 4થું પદ ને છેલ્લે 4થું પદ ને વગેરે વગેરે બરાબર છે. તો આગળ વધીએ. 13મો MCQ. તેરમો MCQ અગાઉ આવી ગયો એવો છે તો નથી ગણાવતો. 14મો ગણાવું છું સીધો. 14મા MCQમાં એક સમાંતર શ્રેણીના પ્રથમ 5 પદોનો સરવાળો તેના વ્યસ્તના સરવાળાનો ગુણોત્તર 49 છે. એક સમાંતર શ્રેણીમાં એટલે એપીની વાત કરીએ. રકમ ટૂંકમાં લખી તો સમાંતર શ્રેણી એટલે એપીમાં પ્રથમ 5 પદનો સરવાળો. ધારો કે એપીમાં પ્રથમ પદ એ છે, બીજું પદ a પ્લસ ડી એટલે કે તફાવત ડી છે, a પ્લસ 2d. આવી રીતે એક સમાંતર શ્રેણી છે. એમાં પ્રથમ 5 પદનો સરવાળો એટલે કે S5 કેવો છે? તો તેમના વ્યસ્તના સરવાળાના ગુણોત્તર. 5 પદોનો સરવાળો અને તેના વ્યસ્તના સરવાળાનો ગુણોત્તર. ઓહો સમાંતર નથી, સોરી સમગુણોત્તર છે. એક જ મિનિટ. થોડી રકમ એપીને બદલે જીપી લેવાનું છે. જીપી સમાંતરને બદલે સમગુણોત્તર. તો જીપીની વાત કરીએ તો એ AR સ્ક્વેર આવી રીતે શ્રેણી ધારી શકીએ બરાબર. હવે શું કીધું છે? S5 5 પદોનો સરવાળો શું થાય? r ની 5 ઘાત -1/r -1. પછી આના પદોના વ્યસ્ક પદો એટલે એ નવી શ્રેણી આવી રીતે 1/a 1/ar 1/ar સ્ક્વેર
એના 5 પદોનો સરવાળો. આના માટે લખ્યું, બરોબર. સમાન સમગુણોત્તર શ્રેણીના 5 પદોનો, પછી એના વ્યસ્ત પદોના 5 પદોનો સરવાળો. તો આના 5 પદોનો સરવાળો, પેલું પદ 1/a, ગુણોત્તર 1/r થશે. હવે આ બેનો ગુણોત્તર, આ જે બે છે સરવાળા મેળા, એનો ગુણોત્તર આપણને આપ્યો છે 49, અને પ્રથમ અને ત્રીજા પદનો સરવાળો આપ્યો છે, પ્રથમ અને ત્રીજા પદનો સરવાળો, પ્રથમ અને ત્રીજું પદ એટલે પહેલું અને ત્રીજું, એટલે a+ar² આપ્યું છે. એક હજી આપણને a+ar² 35 છે, એક આ આપેલું છે. તો તમારે શ્રેણીનું પ્રથમ પદ મેળવવું એટલે કે એ મેળવવો છે, એ મેળવવો છે, ભૂલતા નહીં. ચાલો હવે આનો ગુણોત્તર આના છેદમાં મૂકીએ. એક કામ કરીએ, પહેલાં લસા લઈ લઈએ. તો અહીંયા શું આવશે લસા? 1 - r ની 5 ઘાત. આ એ અહીંયા છે, આના r ની 5 ઘાત અહીંયા આવશે લસા. અહીંયા હવે છેદ જોઈએ તો 1 - r, અને છેદનો r ઉપર ગયો એટલે એ r અહીંયા આવ્યો. એ r ને r ની 5 ઘાતનો છેદ ઉડે એટલે અહીંયા વહીથી r ની 4 ઘાત. આનું સાદુરૂપ આપ્યું, લસા લીધો એટલે આટલું થયું. હવે આ બેનો ભાગાકાર કરવાનો છે. બેનો ભાગાકાર તો સરખા પદ ઉડી જાય. હવે જો આ બેના ક્રમ બદલી શકીએ છીએ, એમાંથી માઇનસ ને આમાંથી માઇનસ કોમન લઈએ એટલે આખે આખું અહીંયા ઉડી જાય છે, એક એ ઉડી જાય. એટલે 1/r ની 4 ઘાત ગુણોત્તર વધે. આના છેદમાં મૂકીએ તો ગુણોત્તર કેટલો આપ્યો છે હવે રકમમાં જો તો 49 છે. આના છેદમાં મૂકીએ એટલે કે આનું સાદુરૂપ આપ્યું, આના છેદમાં મૂકીએ, આ માઇનસ કોમન લઈએ એટલે આખે આખા પદ ઉડી જાય છે, એ ઉડી જાય છે. એટલે 1/r ની 4 ઘાત બરાબર 49. તો r² બરાબર 7 વધ્યા છે, r બરાબર √7 વધ્યું છે. ચાલો હવે આગળ જો તો પ્રથમ પદ મેળવો છે, r બરાબર √7. હા, r² એટલે 7 અહીંયા મૂકી દઈએ એટલે આપણને મળી જશે. ચાલો કે r² એટલે 7 છે જ આપણી પાસે. ગુણોત્તર પૂછ્યો હોય તો √7 ને r² એટલે 7 મૂકીએ તો a+7a બરાબર 35. તો અહીંયા 8a બરાબર 35, એ બરાબર 35 છેદમાં 8. એવું આપણને ક્યાંક કંઈક ભૂલ છે, ક્યાંક લસા લેવામાં કે ક્યાંક ભૂલ છે. 1 મિનિટ સાદુરૂપ ચેક કરી લ્યો તમે. ઓકે, કંઈ ભૂલ એ છે કે આ એ ઉડશે નહીં, પણ a² અહીંયા રહેશે, બરાબર. છેદનો છેદ અંશમાં જશે. આનો ગુણોત્તર તમે લખજો, આખો છેદમાં લખો એટલે છેદનો છેદ એ ઉપર જશે. એટલે સોરી, a² r ની 4 ઘાત એનું વ્યસ્ત કર્યું અને આપણને આ મળે છે. એક જ મિનિટે થોડુંક સાદુરૂપ ફરીથી આપીએ છીએ, એ ભૂલ થાય છે કંઈક. આખે આખું છેદમાં મૂકીએ એટલે આ બે ઉડે છે, બરાબર. એટલે અહીંયા વૈધા એ છેદમાં એ છેદનો છેદની વાત કરીએ તો 1/ar ની 4 ઘાત વૈધી છે, બરાબર આપ્યા છે કેટલા? 49, બરાબર. આ ઉપર ગયા એટલે a² r ની 4 ઘાત બરાબર 49. એટલે વર્ગમૂળ લઈએ તો ar² બરાબર 7. હવે ar² બરાબર 7 અહીંયા મૂકીએ તો આપણને કંઈક આવું મળશે, a+ar² બરાબર 7, 35. એ એટલે પ્રથમ પદ મળી જશે, 7 બાદ કરો એટલે 28. સોરી, ગુણોત્તરમાં એક ભૂલ હતી. ઓકે, ત્યાર પછી 15મો MCQ. 15મા MCQમાં સરસ MCQ છે, એક નવો MCQ છે. અગાઉ આ પ્રકારનો એક MCQ ભણી ગયા છીએ.
સરસ ને એક નવો MCQ છે 3, 7, 11 3 + 7 + 11 + 15 અને એક બીજી શ્રેણી છે 1, 6, 11 1, 6, 11, 16 આ એક જ શ્રેણીમાં સામાન્ય હોય તેવા પ્રથમ 20 પદો. હવે જો આમાં કોક પદ સામાન્ય આવે, જેમ કે 11 સામાન્ય આવે છે, તો સરખા આવતા એવા પદો આવ્યા કરશે. જે સરખા પદો આવે છે એવા સરખા 20 પદોનો સરવાળો જોઈએ છીએ, પ્રથમ 20 પદોનો સરવાળો. તો હાલો નવી શ્રેણી માટે વાત કરીએ તો એમાં પ્રથમ પદ તો 11 થશે. કેવી શ્રેણી બનાવે? બેમાં હરખા આવતો એવો પદો. અને તફાવત ડી શું આવે? તો પહેલાનો સામાન્ય તફાવત શું છે? તો કે 4 છે. બીજાનો સામાન્ય તફાવત 5 છે. એનો લસા છે, લસા લઈએ એ બંનેમાં સામાન્ય ગુણોત્તર થશે, સામાન્ય તફાવત થશે, એટલે 20 લસા થાય. એટલે નવી શ્રેણી કેવી આવશે? તો કે 11 પહેલું પદ છે, પછી એનો લસા છે એ ડિફરન્સ થાય, એટલે 20 પછી આમાં 20 ઉમેરો એટલે 31 આવે. એ બંનેમાં આગળ જતા 31 આવે, અને પાછા 20 ઉમેરો એટલે 51 આવશે. આવી શ્રેણી બની નવી શ્રેણી માટે પ્રથમ પદ 11 આવશે, અને સામાન્ય જે બંનેનો ડિફરન્સ છે એનો લસા લઈએ, એ નવી શ્રેણીનો ડિફરન્સ થયો. એની ઉપરથી નવી શ્રેણીના આ શ્રેણીના કેટલા પદોનો સરવાળો જોઈએ છીએ? તો કે 20 પદોનો સરવાળો જોઈએ છીએ. તો S20 મેળવવાના છે. S20 એટલે 20/2, 2a એટલે 11 છે. 20 પદોનો સરવાળો એટલે 20 - 1 19. ડિફરન્સ કેટલો છે? 20. સાદુરૂપ આપી દેજો એટલે નવી શ્રેણી થશે. કેવી નવી શ્રેણી? તો સામાન્ય પદ હોય એવા 20 પદોથી બનતી શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો. ત્યાર પછી 16મો લગભગ આવડી જેવો છે, અગાઉ ટેક્સ્ટબુકમાં આવી ગયો છે. લેવલ 1માં એવા 2 ગણેલા છે, લેવલ 2માં 1 ગણેલો છે. તો આગળ જતાં તમે 20 સુધી સોલ્વ કરજો, જ્યાં સુધી થાય એટલા સોલ્વ કરજો, ન થાય એટલા પછી કહેજો. આજે થોડું ડિસ્ટર્બન્સ વધારે છે એટલે વધારે હવે લેક્ચરમાં વધારે એક્ઝામ્પલ નથી લેતા. નેક્સ્ટ લેક્ચરે આપણે જોશું. ઓકે, થેન્ક યુ.